બનાસકાંઠાના દાંતા તાલુકાના મંડાલી ગામની પ્રાથમિક શાળામાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં ગામથી અંદાજે 500 મીટર દૂર આવેલી સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના હેઠળ કાર્યરત આ શાળાના વિદ્યાર્થીઓના શૌચાલય પરથી લોખંડની ચેનલથી ફિટ કરેલો 500 લીટરનો પાણીનો ટાંકો અને સબમર્સિબલ પંપની ચોરી કરવામાં આવી છે। તસ્કરોએ શાળાની સુરક્ષા માટે લગાવેલી લોખંડની તારની ફેન્સિંગ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને પાણીની પાઇપલાઇનને પણ નુકસાન પહોંચાડ્યું હતું। આધુનિક સુવિધાઓ ધરાવતી શાળામાં બનેલી આ ચોરીની ઘટનાને પગલે ગ્રામજનોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે શાળા પરિવાર અને સ્થાનિક લોકોએ પોલીસ તંત્રને જાણ કરી ગુનેગારોને વહેલી તકે ઝડપી પાડવાની માંગ કરી છે। અમારી શાળા બે વિભાગમાં છે, જે 6 થી 8 ગામથી 500 મીટર દૂર છે, જેની અંદર બધી વ્યવસ્થા છે, જેમાંથી કુમાર શૌચાલયના ઉપરનો જે પાણીનો ટાંકો તથા અંડરગ્રાઉન્ડ ટાંકાની મોટર શનિવારે રાત્રે ચોરી થયેલ છે, જે સોમવારે શાળા ખુલતા અમે જોયેલ તો જોવા મળેલ નથી।